ની પૂર્ણાહુતિ કરશું. તમારી પાસે એક નાળિયેર રાખ્યો છે, નાળાછેડી બાંધેલી છે, એને તિલક કરજો. તિલક કરી અને ચોટીનો ભાગ છે ને હમણાં તમારી સામે રાખજો. તમારા છાતીની સામે એ ચોટીનો ભાગ આવશે. હોમતી વખતે ચોટીનો ભાગ અગ્નિનારાયણ સામે આવશે. એમ એટલું ધ્યાન રાખજો. અગ્નિ તે વખતે હોમ છેલ્લે સ્વાહા કહીએ ને તે નાળિયેર જરા ફરાવી નાખજો. અને પશ્ચિમ દિશામાં જે બેઠા છે એમના હાથમાં નાળિયેર આપજો અને બધા એને પૂજન કરવા માટે કંકુ ચડાવો. બધા 4 દંપતી પુષ્પ ચડાવો એમના હાથમાં. પછી ખોબામાં એ એક જણો એ પકડી રાખે નાળિયેર. બધા લાઈનમાં ઉભા રહી જાય. આ પૂર્વ દિશામાં મોઢું કરીને ઉભા રહી જાઓ. હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. આરતી માટેની બહેનો જે બોલાવાળી હતી બહેનો તે જો અહીંયા આવી જાય તો અહીંયા બેસી જાય. અમારી પાસે અહીંયા સામે જગ્યા છે તો તેમાં આવી જજો. તરત જ અમે આરતી અંદર આવી જાઓ. યજ્ઞ મંડપમાં ત્યાં સામે આવી જાઓ. હા, પૂર્ણાહુતિ ભગવાનને કહેજો, હરદાસ બાપાને કહેજો કે 325મી આ તિથિ છે ઉજવવા માટે અમે 325 દંપતીઓ બેઠા છીએ. આખા ભારતમાં સર્વે કરીને આ બધા આવ્યા છે. એ કઈ નાની સૂની વાત નથી. આ યજ્ઞમાં આપણા મૂળશંકરભાઈ આવ્યા ને કાલે, એમણે જોયું કે આ કેટલો મોટો આયોજન કરી નાખ્યું છે. મેં તો આયોજન આપણે તો માત્ર કહેવા વાળા છીએ, કરવા વાળા તો આ બધા લીંબાણી પરિવાર છે. તો આટલું સરસ કર્યું છે. તો પૂર્ણાહુતિ ના મંત્રો હવે આપણે બોલશું. ઓમ સામુદ્રાદુર્મિ મધુમાન ઉદારદુપાગુસુના સમમૃતત્વમાનટ ઘ્રેતસ્ય નામ ગુહ્યમ જદસ્તે જિહ્વા દેવાનમૃમૃતસ્ય નાભિઃ વયં નામ પ્રબ્રવામા ઘ્રેતસ્યાસ્મિન યજ્ઞે ધારયામા નમોભિ ઉપબ્રહ્મા શ્રેણવચ્છસ્ય માનમ ત ચંચ શૃંગો વમિદ્ગોર એતત ચત્વારી શૃંગાત્રયો અસ્ય પાદા દ્વે શીરખે સપ્તહસ્તાસો અસ્ય ત્રિધા બદ્ધો વૃગભોરો રવિતિમહો દેવો મર્ત્યાઉ આવિવેશ ત્રિધાહિતમ પાણીભિર્ગુહ્યમાનં ગવિર્દેવાસો ઘ્રતમન્વાવિંદના ઇન્દ્ર એકગો સૂર્ય એકમ જજાનવેન દેકગો સ્વદયા નિષ્ટદક્ષુઃ એતા અરખંતિર્દ્યાત્ સમુદ્રા છતવ્રજા રિપુણાનાવચક્ષે હૃદસ્ય ધારા અભિચાકશીમિહિરણ્યયો વેદસો મધ્ય આસામ્મા સમ્યક સ્રવંતિ સરિતો નદીના અંતર્હૃદા મનસા પૂયમાનાઃ એતે અરેन्द्युर्मयो घ्रेतस्य मृगा इव क्षिपणो रेखमाणाः सिन्धोरिव प्राध्वने सुगनासो वातप्रमीय पतयन्ति जवा घ्रेतस्य धारा अरुखो नपाज बिन्दन्नूर्मिभिः पिन्वमानः अभिप्रवन्त समने वजोखा कल्याण्यः स्मयमा नासो अग्निम्मा घ्रेतस्य धाराः समिधो न सन्ददा जुखाणो हर्जति जातवेदाः कन्या इव पावृता अस्मन्न जाना
અભિચાકશીમિ જત્ર સોમઃ જત્ર જગ્નઘ્રતયસ્ય ધારા અભિતત્પવન્તે અભ્યર્ખત સામિંદગવ્યજાદ્યસ્માન ભદ્રાહ વૈણાણી દત્તા હિમં જગ્નમ નયત દેવતાનો ઘૃતયસ્ય ધારા મધુમત્પવન્તે સામંતે વિશ્વમ ભુવનમધિશ્રિતમન્તા સામુદરે રુદ્યંતરાયુખે અપામનિકે સમિથે જ આભૃતસ્ય મશ્મામ મધુમત્તમ ત ઊર્મિમ મૂર્ધાનંદીવો આરતિમ પૃથિવ્યા વૈશ્વા આજાતમગ્નિમ કવિગો સંરાજમતિથિંજનાનામાસન્ન પાત્રં જનયંત દેવાઃ પુનસ્ત્વાદિત્યા રુદ્રાવસવઃ સામિન્ધતામ પુનર્બ્રહ્માણો વસુનીથયજ્ઞૈઃ ઘ્રેદેન ત્વં તન્વં વર્ધયસ્વ સત્યાઃ સંતો યજમાનસ્ય કામાઃ પૂર્ણાદર્વે પરાપત સુપૂર્ણા પુનરાપત વસેન વિક્રીણાવઃ સગ્ગો ઓમ પૂર્ણાદર્વે પરાપત સુપૂર્ણા પુનરાપત વસને વિક્રીણાવઃ એકમૂર્જગ્ગો શતક્રતો સ્વાહા. ઘીની આહુતિ આપજો બધા. ઓમ ગ્રતં ગ્રત પાવા પિબત વસામ વસા પાવાન પિબતાંતરિક્ષસ્ય વિરસી સ્વાહા. દિશ પ્રદિશ આદિશ વિદિશ ઉદિશો દિગ્ભ્યઃ સ્વાહા. ઈશાન્યામ ત્યાગઃ ભસ્મગ્રહણમ. તમે જે ચમચી છે ને એ તમારી ચમચી દાંડિયામાં બાંધેલી છે ને એમાં ભસ્મ થોડી અગ્નિમાંથી લો. ઘી વાળો ચમચી છે ત્યારે પલા અને બધા ચાંદલો કરી લો. એલા અગ્નિ પાસેથી 8 વસ્તુ માંગજો. ઋષિ કુમાર, ઋષિ કન્યા, નિયાણીઓ બધી ઘણી છે તમારી પાસે. ચાંદલો કરી આપશે તમને સરસ મજાનો. અગ્નિનારાયણ પાસે 8 વસ્તુ માંગો. શ્રદ્ધામ મેધામ યશ પ્રજ્ઞામ વિદ્યામ બુદ્ધિમ શ્રિયમ બલમ આયુષ્યમ તેજારોગ્યમ દેહી મે હવ્યવાહન. અગ્નિ પાસે શ્રદ્ધા માંગજો. ગણપતિનો આખો દાંત શ્રદ્ધાનો છે તો શ્રદ્ધા માંગજો. મેધા મારી બુદ્ધિ ઠેકાણે રે. યશ ભગવાન તારું કામ કરું ભલે યશ મળે. યશ પ્રજ્ઞા બુદ્ધિ પવિત્ર થાય મારી. શ્રદ્ધામ મેધામ યશ પ્રજ્ઞામ વિદ્યામ બુદ્ધિમ વિદ્યા મારી સારી થાય, બુદ્ધિ મારી વધે, શ્રેય કલ્યાણ મારું થાય અને મારા જીવનમાં બળ પણ વધે. હે અગ્નિનારાયણ આ 8 વસ્તુ તું મને આપ. કારણ કે 325 દંપતીઓ તમે અહીંયા યજ્ઞનારાયણમાં આહુતિ આપી તો હવે તમારી પાસે જો 3 થાળી ખાલી થઈ હશે અને એક જે પૂજાપાની થાળી છે ને એ આગળ બેઠા એની પાસે દીવા 4 પધરાવી દો. 4 થાળીમાં કઈ સાથીઓ કરવો હોય, ફૂલ પધરાવા હોય તો આરતી શણગારજો. એ શણગારવાની છૂટ તમને. કઈ આડું આવતું હોય તો નીચે મૂકી દેજો કઈ પૂજાની થાળીમાં. એ 4 થાળી તૈયાર કરી દેજો તમારી. કપૂરની ગોઠી તૈયાર રાખજો બાજુમાં. તમે અહીંયા આવજો, થોડું બોલજો એમ. બરાબર.
હા આવજો આ પૂરું કરું એટલે તરત કહીશ તમને. ચાલો વસુદેવ ગુરુમાં બોલું એટલે મારું પૂરું થશે. આરતીમાં પણ સામે બધા ઉભા રહી જજો. આરતી ગોઠવી દેજો. આરતી પ્રજ્વલિત કરજો. ઘી ઓછું હોય તો પધરાવજો. કપૂરની ગોટી સાઈડમાં રાખજો. હમણાં અંદર ન રાખતા. બહેનો ને માઇક આપજો. અને તે આરતી એક તો લક્ષ્મીનારાયણની આરતી બોલશે, બીજી હરદાસ બાપાની આરતી બોલશે. બે આરતી બોલ. ઘી અંદર ઓછું હોય તો પધરાવી દેજો. હજી આ માઇક જોયું તો આપી દઈએ. ઉભા થઈને આરતી માટે તૈયાર થઈ જજો ભાઈ. આરતી માટે એકદમ સામે પૂર્વ દિશામાં મોઢું કરીને આવી જાઓ. આરતી પ્રજ્વલિત કરી દેજો. આરતી એકદમ શણગારી દો. ફૂલ બૂલ રાખજો. કંકુ અબીલ ગુલાલ બધું અંદર છે થાળીમાં તમારી પાસે. હવે વાપરવાનું છે કે હવે બાકી બીજું કઈ રહેતું નથી હવે કામ. અમુક બ્રાહ્મણ જાત વગાડજો થાળી બાળી કઈ કેવું તો તમને મજા આવે તો. આમની પાસે છે કળા એમ. તૈયાર થઈ ગઈ? તૈયાર થઈ ગયા તમે? મહારાજ કે તો પછી ચાલુ કરી. મહારાજ ચાલુ કરી. કરો. રખવાળા ભોગા જોગા પૂજાળા ઓમ જય હરદાસ બાપા ગૌરક્ષણ ના કાજે આપી દીધા પ્રા બાપા આપી દીધા પ્રા જીવન ને ઉછાગણીને જીવન ઉછાગણીને પરમારતને કાજો જય હર લીમાણી કુળમાં જન્મ્યા સુરવીર કહેવાયા બાપા સુરવીર કહેવાયા જનની ને જનની ને ઉજારી લીમાણી કુળ તાર્યો ઓમ જય હરદાસ બાપા લીમાણી પૂરા માને ભાવત કીત મને બાપા ભાવત કીત મને જે જે ભાવે જે જે ની આશા પૂરી કરતા ઓમ જય હરદાસ બાપા પુત્ર વિયોણા આવે પરણા બંધાવે બાપા પરણા બંધાવે સુખ સંપત્તિને સોંપતા સુખ સંપત્તિને સોંપતા આનંદ લઈ જાતા ઓમ જય હરદાસ બાપા ખાભી તમારી નિહાળી આંસુ આંખે આવે બાપા આંસુ
એ યાદ કરી તમને ઓમ જય હરદાસ બાપા ચૈત્ર વદ 14 સૌ યાદ કરે તમને બાપા યાદ કરે તમને સૌને સદા બુદ્ધિ આપો સૌ સદા બુદ્ધિ આપો રાખીને ચરણે ઓમ જય હરદાસ બાપા બાળ તમારા વિનવે બાપા ગાઈને ગાતા બાપા ગાઈને ગાતા વાણિયા મારા કરજો વાણિયા મારા કરજો ગુણ ગાવા કાજે ઓમ જય હરદાસ બાપા ઓમ જય હરદાસ બાપા ગાયો તણા રખવાળા ગાયો તણા રખવાળા જુગા જુગા પૂજાતા ઓમ જય લક્ષ્મી નારાયણ પ્રભુ જય લક્ષ્મી નારાયણ સત્ય સ્વરૂપ સનાતન સત્ય સ્વરૂપ સનાતન સૃષ્ટિ સકલ કારણ ઓમ જય લક્ષ્મી નારાયણ માતા પિતા છો મારા બાળક હું નાનો પ્રભુ બાળક હું નાનો અવિનય થાય કદાચિત અવિનય ચિતયાંતર નવદરસો ઓમ જય લક્ષ્મી નારાયણ કૃપા સિંધુ કરુણામય કરુણા કરનારા પ્રભુ કરુણા કરનારા શરણ તમારે આવ્યો શરણ તમારે આવ્યો ભવ ભય હરનારા ઓમ જય લક્ષ્મી નારાયણ તનના તાપ નિવારો કલેશહરો મનના પ્રભુ કલેશહરો મનના સુખ સંપત્તિ આમે સુખ સંપત્તિ સૌ પામે કષ્ટ માટે જગના ઓમ જય લક્ષ્મી અકળ ગતિ નવ જાણું હું છું મંદમતી પ્રભુ હું છું મંદમતી બળ બુદ્ધિ હું આપો બળ બુદ્ધિ હું આપો માગું વિશ્વપતિ ઓમ જય લક્ષ્મી નારાયણ મોહ માયામાં ભટકું ભૂલી સ્મરણ સાચો પ્રભુ ભૂલી રટણ સાચો ભક્તિ આવી ચાળ રાખો ભક્તિ આવી ચાળ રાખો ચરણ પડિયા છું ઓમ જય લક્ષ્મી નારાયણ પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર જગ પાલન કરત પ્રભુ જગ પાલન કરતા સચરાચર મનિયાળું સચરાચર આળું દર્શન જો દાતા ઓમ જય લક્ષ્મી નારાયણ અગણિત છે ઉપકારો કેમ કરે બોલો પ્રભુ કેમ કરી બોલો તન મન ધન સૌ પૂતન મન ધન હું ચરણ તમારે હું ઓમ જય લક્ષ્મી નારાયણ ઓમ જય લક્ષ્મી નારાયણ પ્રભુ જય લક્ષ્મી નારાયણ સત્ય સ્વરૂપ સનાતન સત્ય સ્વરૂપ
सनातन सृष्टि सकल कारण ओम जय लक्ष्मी नारायण। कपूर प्रगटावजो कपूर। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष सर्वमंगलाय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। प्रदक्षिणा भरी जाओ, प्रदक्षिणा एक प्रदक्षिणा भरी जाओ आखी चारे दिशाओं 8 दिशाओं 10 दिशाओं આવી જાય। पूर्व पश्चिम उत्तर दक्षिण ईशान अग्नि नैऋत्य वायव्य ऊर्ध्व ने अध 10 दिशाओं ने नमस्कार करजो। नीचे बेसो, पानी नी धारावड़ी करजो। जलेन परिवर्तनम यानि कानिज पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां पदे पदे। प्रदक्षिणाम समर्पयामी। एक थाड़ बोल जो बहनो, थाड़ माल बोल से भले। तो प्रदक्षिणा समर्पयामी। પછી હાથમાં એક પુષ્પ લઈ આરતી પર ફેરવી હરદાસ બાપા અને ફોટો છે ને એની પાસે રાખી દો વેલા। એકાદ થાળી પ્રસાદની ન મણીભાઈ એક અહીંયા પધરાવો, બાકી બધો પછી પ્રસાદ આમ તો ધરાવેલો છે એક થાળીમાં રાખો અહીંયા વચ્ચેના સ્થાપન ઉપર। અને હવે આપણા બ્રાહ્મણો એક થાળ બોલે છે તો થાળમાં ભગવાન હરદાસ બાપા, લક્ષ્મીનારાયણ ભગવાન, ઉમિયા માતા એને પ્રમાણ જમાડીએ છીએ। આરતી લીધી તમે બધા? આરતી આરતી લો, હાથ ધોઈ નાખો, હાથમાં પુષ્પ રાખો। મંત્ર પુષ્પાંજલિ। ओम यज्ञेन यज्ञमे जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनागम महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः। मंत्र पुष्पांजलिं समर्पयामि। हरदास बापा, लक्ष्मी नारायण, उमिया माता पासे पुष्प चढ़ावी देजो। हवे भगवान ने जमाड़ीए छीए। बधाने माटे प्रसाद, सूको प्रसाद पलाव्या छे। महाप्रसाद त्यां लेवानो छे आपणे, पण सूको प्रसाद અહીંથી આપણે લઈને જશું। એમાં બે વિભાગ કર્યા છે। एक विभाग આપણે જે યજ્ઞમાં 325 દંપતી બેઠા છે એને યજ્ઞ નારાયણમાં અહીંયા નમસ્કાર કરીને શ્રેયોદાન આપીને ફળ આપીને શ્રીફળ આપીને સાથે પ્રસાદ આપીને એમને આપવામાં આવશે। અને બીજો એક જે આના સિવાયના જે છે એને પણ ત્યાં સૂકો પ્રસાદ આપવાના છે। તો એ ભગવાનને હવે આપણે જમાડીએ। બોલો। ए बापा यचो मुझे गरे अजरब तरंधाणी। बापा अचो मुझे घरे अज खीर तरंधाणी। खीर तरंधाणी ने बापा करो सिराणी। खीर तरंधाणी ने बापा करो सिराणी। बापा वो मारे घरे आज खीर तरंधाणी। बापा अचो मुझे घरे आज खीर तरंधाणी। खोते खोते खोबियूं टेंगियूं डारे डे नाम जा। खोते खोते खोबियूं टेंगियूं डारे डे नाम जा। कारी रे मिट्टी से मुझी चुल तरंगाणी। कारी रे मुझी चुल तरंगाणी। बापा अचो मुझे घरे अज रब तरंधाणी। बापा अचो मुझे घर अजरब तरंधाणी। रब तरंधाणी ने बापा करो सिराणी। रब तरंधाणी ने बापा
કર્યો સિરાણી બાપાએ ચો મુજે ઘરે અજરબ તારંધાણી બાપાએ ચો મુજે ઘર અજરબ તરંધાણી હે પાંખી પારઈ મુલન વઢ્યો મખણ ભર્યા મટ પાંખી પારઈ મુલન વઢ્યો મખણ ભર્યા મડ કારી રે મિટ્ટી સે મુજી ચુલત રંગાણી તરાજે પાણી સે મુજી હેલત ભરાણી બાપાએ ચો મુજે ઘરે અજરબ તારંધાણી બાપાએ આવો મારે ઘેરે અજરબ તારંધાણી રંધાણી नाभ्याशेदंतरिक्ष गुम शीर्षणो देवः समवर्तत पद्भ्यां भो मृदिसः श्रोत्राधा लोकान् अकल्पयन् नैवेद्यं गृहान् देव भक्तिं मे अचलां कुरु ईप्सितं मे वरं देहि परत्रंच परांगतिं पांच वखत जरा जमाड़जो भगवान ने ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा भगवान ने क्यों अमे प्रेम थी तमने जमाड़्या छे बापा एले हरदास बापा ने एमणे जमाड़्या हरदास बापा में बधा देवताओं पण आवी गया भगवान जमाड़्या पूजा सिस्टम नवाहुत्यो बलि पूर्णाहुति सदा हवे अभिषेको विसर्जनम श्रेय संपाद श्रेयोदान छेले आपशु अभिषेको विसर्जनम तो तमे तमारा पत्नी ने डाबी बाजू बेसाड़ो नियाणी ने क्यों तमारो पर जे वाटका मने पानी छे ने एनाथे पुष्पथी अभिषेक करशे तमारो पर अभिषेको हवे आम तो बधा ब्राह्मण अभिषेक करे पण हवे तमारी नियाणीओ बधी आवी छे ने એટલે ब्राह्मण जी नियाणीओ छे अमारी એટલે એમને અભિષેક કરવાનું કહી છે अभिषेके पत्नी वामत ओम द्यौः शान्तिरन्तरिक्षगुं शान्ति पृथिवी शान्तिरावः शान्तिरोगधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि यतः समीहशेततो नो अभयं गुरु षण्णः गुरुप्रजाभ्यो भयन्नः पशुभ्यः ओम शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्ट शान्तिरभवतु स्वस्थाने उपविश्य पाछा तमारी पत्नी ने जमनी बाजू बेसाड़ी दो वेला थता तेम बेसी जाओ हाथ में चोखा राखजो आ बधा देवताओं ने बेसाड्या छे ने 8 दिवस पहला कुंड बनाव्या पछी 8 दिवस सुधी अहींया चौकी पेरो पर फर्या कारण के कुंड नु रक्षण कर्युं स्थापन नु रक्षण कर्युं बधा देवताओं ने बेसाडे एनु रक्षण कर्युं हवे सांजे बधुं पती जशे ने पछी लगभग बधा चाल्या जशे एम એટલે આ તો વળી ખેતરમાં બીજું કંઈ વાવવાનું પણ હશે તો દેવતાઓને કહીએ કે આ 325મી तिथि उजवी 325 दंपति बैठा बधा देवता ने बोलाव्या पुनरागमनाय च पाछा बोलावशुं पण टेम्पररी रजा तो आपी सकीए ने आपणे आ टेम्पररी रजा आपीए बधा देवताओने कहेजो के पाछा ज्यारे बोलावीए त्यारे आवजो हमेश माटे रजा आपता नथी तो यान्तु देवगणा सर्वे स्वशक्त्या पूजिता मया इष्टकाम प्रसिद्ध्यर्थम पुनरागमनाय च अग्निनारायण प्रजापतिजो गच्छ गच्छ स्वश्रेष्ठ स्वस्थाने परमेश्वर यत्र ब्रह्मादयो देवा तत्र गच्छ उदासन 33 करोड़ देवताओं बोलाव्या छे बधाने देवताओं कहीए कि तमे तमारा स्वस्थाने जाओ अग्निनारायण पर कहीए कि तमे पाछा ज्यारे बोलावीए त्यारे तमे आवजो अहीं आजे
અહીં અગ્નિનારાયણ નમસ્કાર કર્યા. હવે હાથમાં પાણી રાખજો. અદ્ય પૂર્વોચ્ચારિત શુભ પુણ્ય તિથૌ અદ્ય દિને સે હરદાસ બાપા तीर्थ क्षेत्रे श्री महाविष्णु याग पितृयज्ञ पंचदेवतानां यज्ञ कर्मण सांगदा सिद्ध्यर्थम कृतेन. હવે હરદાસ બાપાના ચરણમાં ભગવાનના ચરણમાં આપણી કુળદેવી ઉમિયા માતાના ચરણ બધું શોભી તોદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય કહી દે ભાઈ અમે કર્યું પણ ભગવાન તારા ચરણમાં અમે અર્પણ કરીએ છીએ એમ કરી ઇદમ કુતેન તેનસી હરદાસ બાપા લક્ષ્મી નારાયણ ઉમિયા માતા પ્રિયતા નમમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ. હવે આપણે પહેલા વસુદેવથી શરૂ કર્યું તો વસુદેવ ગુરુમાં બોલી આપણા કર્મની પૂર્ણાહુતિ કરીએ. વસુદેવ સુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલો હરદાસ બાપા કી જય. બોલો હરદાસ બાપા કી જય. બોલો હરદાસ બાપા કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય હો. ઉમિયા માત કી જય. સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હાથ ઊંચા રાખજો. ફરીથી 3 વખત હરે નમઃ હું કહું પાછળ બોલાવજો. કઈ અધુરાશ રહ્યું હોય તો ભગવાનને પ્રાર્થના કરજો. ઓમ હરે નમઃ ઓમ હરે નમઃ ઓમ હરે નમઃ ઓમ હરે નમઃ ઓમ હરે નમઃ. આપણું યજ્ઞ કાર્ય પૂરું થાય છે. હવે મોહનભાઈને નિયાણીનું પૂજન કરવા માટે જરા સૂચના આપે તમને અને કેવી રીતે પૂજન કરવાનું છે એના માટે થોડી સૂચના આપશે અને ત્યાર પછી આ કર્મ શરૂ થશે. નિયાણીનું પૂજન પણ આપણે વ્યવસ્થિત કરવાનું છે. મોહનભાઈ હવે આપણું જે આ યજ્ઞાધિક જે કાર્ય હતું એ કાર્ય અહીં પૂરું થાય છે. હવે આપણે જે આપણી નિહાણીઓ જે છે જે દીકરીઓ જે કુંવારી કન્યાઓને આપણે એક દંપતી પાછળ એક કુંવારી કન્યાને આપણે બોલાવી છે તો આ કુંવારી કન્યાઓનું આપણે પૂજન કરવાનું છે. એમાં આ પૂજનની વિધિમાં આપણે એમને જે દંપતી બેઠા છે અને જે એમની પાછળ એક કુંવારી આપણે કન્યાઓ જે છે એનું આપણે તિલક કરી અને પૂજન કરવાનું છે. પછી એમના ઉપર પહેલો એમનો સૌથી પહેલો આપણે જમણા પગના અંગોઠા ઉપર પાણી નાખી અને એમનો પગ ધોવાનો છે. એક 70 રૂપિયા અંગોઠા જમણા પગના અંગોઠામાં પાણી રેડી ચમચીથી અથવા ગમે એ રીતે તમે આપણી જે દીકરીઓ જે છે એનો જમણા પગના અંગોઠામાં પાણી રેડી અને એનો પગ ધોવાનો છે. પગ પક્ષાલન કહેવાય ને. અને આ બધું ક્યારે કરવાનું છે આ હું તમને પેલી સૂચના આપું છું શું કરવાનું છે. બાકી મારે જ જ્યારે શ્લોકો બોલશે ત્યારે આપણે આ વસ્તુ કરવાની છે. હમણાંથી ન કરતા. મહારાજ જ્યારે શ્લોકો બોલશે એટલે તે વખતે તમે એક એક વિધિ લેજો. પહેલો આપણે જમણા પગના અંગૂઠામાં પાણી દે એમનો પક્ષપાલન કરવાનું છે. ત્યાર પછી એમનો તિલક કરી અને પૂજન કરવાનું છે. અને એના પછી તમારી બધા પાસે પુષ્પો મૂકવામાં આવ્યા છે. ફૂલ તમને બધાને આપવામાં આવ્યા છે. ના આવ્યા હોય અથવા ના હોય તો કહેજો તો હમણાં મોકલાવી દઈએ. અને પછી જ્યારે તિલક કરી અને આપણી જે દીકરીઓ જે નિયાણી જે છે એના ઉપર ફૂલને આપણે એના ઉપર ફૂલની વર્ષા જેને કહેવો ને પુષ્પવૃષ્ટિ આપણે કરવાની છે બધાએ.
જે દંપતીઓ બેઠા છે એ. અને પછી આશીર્વાદ રૂપે આપણે આ પરિવાર તરફથી એક પ્રસાદ આપવામાં આવશે. અહીંથી જે આપણા સેવકો ભાઈઓ જે છે એ આવશે અને કંઈક પ્રસાદ આપશે. અને આપણા જે વડીલો જે છે એ જે નિયાણીને ભેટ આપવાની છે, અહીં હવનની વિધિમાં જે નિયાણીઓ જે છે એના માટેની અલગ ભેટ છે. એ ભેટ હમણાં આપણા અહીંથી વડીલો આવશે અને એ દરેકને નિયાણીની ભેટ રૂપેનું એક એક કવળ દરેક દંપતીને આપવામાં આવશે. એ દંપતીઓએ એ કવળ તમારી જે નિયાણીઓ તમારી પાછળ એક એક જે આપણે રાખી છે એ નિયાણીઓને એક કવળ તમારા હાથે તમારે આપવાનું છે. અહીંથી કવળ આપવામાં આવશે. હમણાં જ અહીંથી આપણા વડીલો આવશે એ નિયાણીની ભેટનું કવળ તમારા હાથમાં આપશે. એ કવળ તમે આ વિધિ પતાવી અને એ કવળ એ આપણી જે નિયાણીઓ જે છે એમને આપવાનું છે. એટલે હવે આપણે આ વિધિમાં આગળ વધશું અને હું વડીલો તેમજ આ માતાઓને વિનંતી કરીશ કે જરા પુષ્પ જોઈ લો. કોઈની પાસે ન હોય તો માંગી લેજો. આવે છે બહેનો આપવા માટે. દરેક વિસ્તારમાં જોઈ લો. જ્યાં પુષ્પો ના પહોંચ્યા હોય ત્યાં પુષ્પો પહોંચાડી દેજો. હવે હું હંસરાજ મહારાજને વિનંતી કરીશ કે એવું આગળની વિધિ માટે આપણી જે આ નિયાણીઓનું પૂજન કરવાનું છે આ વસ્તુ સમજી લીધી ને. પ્રથમ આપણે નિયાણીઓનો પગમાં પાણી મૂકી અને પગ ધોવાનો છે જમણા પગના અંગૂઠા ઉપર. એના પછી નિયાણીઓનો તિલક કરી અને પૂજન કરવાનું છે. અને ત્યારબાદ પુષ્પની એના ઉપર પુષ્પવૃષ્ટિ કરવાની છે. આશીષ અને એને એમને આશીષ આપવાના છે. આપણે આશીર્વાદ આપવાના છે આપણી દીકરીઓને. હવે જો તમે આરતીમાં કે શ્રીફળ હોમ વખતે જે ઉભા રહ્યા હતા ને એ પ્રમાણે બધા દેખાય ને અમને પણ અહીંયા, તો તમારી દીકરી આગળ રાખો, તમે પાછળ ઉભા રહો અને એનું પહેલા પાદ પ્રક્ષાલન આપણે જેમ આપણી દીકરી પરણાવતા હોઈએ ને ત્યારે પણ વરરાજાનું પણ પાદ પ્રક્ષાલન કરીએ ને દીકરીનું પણ કરીએ. વિષ્ટરો વિષ્ટરો વિષ્ટર પ્રતિગૃહ્યતામ, અર્ઘો અર્ઘો અર્ઘ પ્રતિગૃહ્યતામ. તો એ પ્રમાણે તમે જમણા પગના અંગુષ્ઠ ઉપર પાદ પ્રક્ષાલન કરીને તિલક કરજો ત્યાં અંગુષ્ઠા ઉપર પણ. પછી હા ત્યાર પછી એને ચાંદલો કરજો. પુષ્પવૃષ્ટિ એના ઉપર તમે કરવાના છો. અમે વેદ મંત્રોચ્ચાર શરૂ કરીએ એટલે તમારી વિધિ બધી શરૂ થશે. એક એક બોલતા આવશું અને છેલ્લે છેડાછેડી નિયાણી તમને છોડી આપશે. એટલે નિયાણી છેડાછેડી છોડે ત્યાર પછી તમે ફ્રી થાઓ ત્યારે અમને તમે અહીંયા યજ્ઞ સમિતિના આયોજકો મોહનભાઈ કે મણિભાઈ ને સાથે અમે બ્રાહ્મણો તમને શ્રેયોદાનનું ફળ આપી દેશું. એટલે અહીંયા યજ્ઞનું કામ પૂરું થશે. હવે બધા ઉભા થઈ જજો. અમે મંત્રો બોલશું એ પ્રમાણે ક્રમ. પેલો પાદ પ્રક્ષાલન, ચાંદલો, ત્યાર પછી નિયાણીને ચાંદલો અને ત્યાર પછી એના ઉપર ફર્સ્ટ ક્લાસ એવી આખો થાળી ભરીને આપી જાય પુષ્પ. ધીમેથી પુષ્પવૃષ્ટિ કરજો. બધા જોઈ શકે, વિડીયોમાં પણ વ્યવસ્થિત આવી શકે એ પ્રમાણે પુષ્પવૃષ્ટિ કરજો. અમે હવે પુરુષ સૂક્ત બોલીએ છીએ. હરિ ઓમ સહસરાસી રખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગો સર્વતસ્પૃતવા ત્યાતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગ્ગો સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યં ઉતામ્ર્યતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ એતાપાનસ્ય મહિમાતો જ્યાયાશ્ચ પુરુષઃ. પુષ્પવૃષ્ટિ ચાલુ રાખજો. પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્ય મૃતં દેવી ત્રિપાદૂર ઉદયત પુરુષઃ પાદોષેહ ભવદ પુનઃ તતો
વિખ્વમ વ્યક્રામત્સાસના નસને અભિ તતો વિરાડજાયત વિરાજો અધિપુરુષ. હવે નિયાણીનું મોઢું અમારા તરફ કરી દો, અમારા તરફ ભગવાન તરફ કરો. વેલા અમે જોઈ શકીએ પર્વ પુષ્પતિ કેમ થાય છે તે. સજાતો અત્યરિત્યાદ પશ્ચાત ભૂમિમથો પુરા તસ્માદ યજ્ઞાત સર્વહૂતઃ સંપ્રયતં પ્રગદાર્જ્યમ પશુસ્તાન ચક્રે વાયવ્યાનારણ્ય ગ્રામ્યાશ્ચ જય તસ્માદ્યજ્ઞાત સર્વહૂતરે ચ સામાનિ જગ્નિરે છંદાગુંસે જગ્નિરે તસ્માદ્યજુસ્તસ્માદ્દજાયત તસ્માદસ્વા અજાયંત જય કેચો ભયાદતઃ ગાવો જગ્નિરે તસ્માદસ્માજ્જાતા અજાવયઃ દંજનમ બરેહિ પ્રોક્ષન પુરુખંજાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યારેખયશ્ચે. પુષ્પવૃષ્ટિ સરસ મજાની થઈ. હવે નિયાણીને નમસ્કાર કરજો. હા, હવે જરાક છેડાછેડી છોડાવી લો એની પાસેથી. 10 તોલા સોનું ભલે ઘરે આપજો બીજું વધારામાં. અહીંયા યજ્ઞ સમિતિઓ આપે તે ભલે આપજો, પણ હવે પછી ઘરે આપજો વધારામાં. છેડાછેડી છોડાવી લેજો. હવે એના સિવાય યજ્ઞ સમિતિને ભાઈઓ હવે તમે મોકલવાના છે ને એ શરૂ કરો ભલે. પ્રસાદ ને ફળ ને કંઈક કવર ને મોકલવાના છે ને. કવર કવર ક્યાં? હવે તમારા માતા પિતાને કે સાસુ સસરાને કે બોલાવી લેજો વહેલા. ઊભા કરવા માટે તમને વળી પાછું 5-25 તોલા સોનું આપે એના માટે ઊભા હોજો. અહીંયા આવી ગયા છે બાપા. બાપા નામ ભૂલી ગયો. પ્રસાદી આપવાનું ચાલુ કરી દો. બેસી જાઓ અને તમારા સાસુ સસરા કે માતા પિતા બોલાવો એને તમને આપશે બધું. ઊભા કરવા માટે કંઈક તો કરશે ને. હવન સમિતિમાં જે ભાઈઓ સેવા આપે છે, કન્વીનરો અને હોદ્દેદારો, એ જલ્દીથી મુખ્ય આપણો જે હવન કુંડ છે ત્યાં આવી જાય. ધનજી બાપા
બ્રાહ્મણો બધા એક લાઈનમાં બેસી જાઓ, અમારે આશીર્વાદ લેવાના છે. બ્રાહ્મણો જે હોય એ બધા અહીં લાઈનમાં બેસી જાય, અમારે આશીર્વાદ લેવાના છે એમને. પ્રથમ હવે આપણા જે બ્રાહ્મણો છે એમની પાસેથી આશીર્વાદ મણિભાઈને આપણા જે આજના ઉત્સવના જે આતા દાતા એમને કહેશું કે આશીર્વાદ લે. हरि ओम आनो भद्राग्रतव जंतु विश्वदो दब्दासो अपरितास उद्भिदाः देवानो जथा सदमिद्रोर्धे असन्न प्रायुव रक्षितारो दिवे दिवे देवानां भद्रासु मतिर्रे जूयतां देवान गुसख्यमुपसे दिमा वयन्दा देवाः. હવે અત્રે જે યજ્ઞશાળાની અંદર 325 જણા જે અમૂલ્ય લાવો જે લીધો છે એ લોકોને પણ અહીં મુખ્ય યજ્ઞ પીઠ પાસે આવી અને બધા બ્રાહ્મણોના આશીર્વાદ લેવાની બધાને છૂટ છે. જે યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી બ્રાહ્મણ નિયાણી અને ગાયોને જે દાન આપવામાં આવે છે એ આજ આવા યજ્ઞ કાર્યની અંદર એનો અમૂલ્ય ફળ મળે છે. તો યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી બધા યજ્ઞ શાળાની અંદર બેઠેલા યજમાનો યજમાન પત્ની તેમજ અત્રે ભાવિક ભક્તો જે બધા પધારેલા છે એ લોકોને બધાને યજ્ઞ મંડપની અંદર આવી પૂજા કરી બ્રાહ્મણને યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દક્ષિણા આપી શકે છે. જો તમે જે તમારી પાસે ફોટા રાખ્યા હતા ને હરદાસ બાપાને ના, એ ફોટા તમારે ઘરે લઈ જવાના છે. એટલે કુંડ આગળથી તમે તમારો ફોટો જે પૂજન કર્યું છે એ પૂજન તમે એ ફોટો તમે લઈ લેજો, બરાબર ને? તમારા કુંડ આગળથી હવે ક્રમાનુસાર આવજો, શ્રેયોદાન અમે આપી દેશું.
ઉપરથી લાઈનસર બધા આવતા જજો. યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આજનો અમૂલ્ય દિવસે જે કઈ દાન આપશો તે અનેક ગણું કહેવાશે. કોઈ દિવસ દાન આપવાથી કોઈ દિવસ દાન ખૂટતું નથી. पंछी पानी पीने से घटे ना सरिता नीर, दान दिए घटे ना धन, सहाय करे हरदास बापा। जय हो हरदास बापा की। आज हरदास बापा नो परिवार दान पुण्य करे। वाह वाह, धन्यवाद धन्यवाद।
મોહનભાઈ સ્ટેજ આગળ આપણે મુખ્ય હવન કુંડ પાસે આવે. આપણો જે આ હરદાસ બાપાનો જે 325મી તીર્થથી જે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, ઉજવાઈ રહી છે, તો એમની કેસેટ પણ તૈયાર થઈ રહી છે, જે આપણે હવન ડોમની બાજુમાં આ કેસેટ જેને જોઈતી હોય તો નોંધ કરાવી લેશો. સાથે મોહનભાઈ અંદર આવી જાઓ તમે. આપણે ભાઈઓ બધાએ આપણે અહીં ઉભા જ રહેશું. પ્રથમ બહેનો પ્રસાદ લઈ જાય, ત્યારબાદ આપણે જવાનું છે, જેથી કરીને ત્યાં વ્યવસ્થા જળવાય અને ગીર્દી પણ ન થાય. આજે આપણા આ પરિવારે જે આપણા પૂજ્ય હરદાસ બાપાની જે 325મી પુણ્યતિથિ ઉજવવાનો જે આપણે બધાએ એક સાથે સંકલ્પ કરેલ, આ સંકલ્પ આપણો આજે પરિપૂર્ણ થાય છે. આ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે જે ભાઈઓનો જે આપણને સહકાર મળ્યો છે, એ આપણે આ પરિવાર કોઈ દિવસ ભૂલી શકે એમ નથી. જે ભાઈઓની આગળ આપણે જે કામ માટે જેને જે જવાબદારીઓ સોંપવામાં આવી હતી, આ જવાબદારીઓ પોતાનું કાર્ય સમજીને પાર પાડે છે. જેમાં જ્યાં જે કઈ જરૂરત પડી, જેમ કે આપણે અત્યારે આ યજ્ઞ મંડપ બનાવવામાં આવ્યો છે, આ યજ્ઞ મંડપની જે ભાઈએ જમીન આપણને ફાળવી કે તમારે યજ્ઞ મંડપ કરવો હોય તો પોતાને ખેતર વાવવાના હતા, એમને ખેતર વાવવાનું છોડી અને એને આપણે આ યજ્ઞ મંડપ બનાવવા માટે જે આ જગ્યા આપણને ફાળવી છે, તો આપણે એ ભાઈને આપણે કેવી રીતે ભૂલી શકાય. તો એ ભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. તેમજ આપણે જે ત્યાં કિચન બનાવવામાં આવ્યું છે, રસોડું બનાવવામાં આવ્યું છે, એ ભાઈએ પણ પોતાનો વરંડો હતો, એ વરંડો તરત જ આપણને ખાલી કરી આપ્યો અને આપણને કિચન બનાવવા માટે આવ્યો. તો એ ભાઈને પણ આપણે કેમ ભૂલી શકાય. જે ભાઈઓએ
બાજુને ઓપન પ્લોટ પડે છે. ઓપન પ્લોટમાં પણ અમુક ભાઈઓના વરંડા હતા. એ વરંડાઓમાં પોતાનો સામાન પડ્યો હતો, પોતાનો ઘાસચારો પડ્યો હતો. એ ઘાસચારો ઉપાડી અને આપણને આ જગ્યા એમને ખાલી કરી આપી. એ ખરેખર એક આ આપણા આ જે દાદા જે છે ને એમનો એક આ પ્રતાપ છે કે જેના લીધે આપણે જ્યાં પણ જે કઈ વાત આપણે કરી એ વાત અહીંના ગામના ભાઈઓએ એકદમથી ઉપાડી લીધી અને આપણને જગ્યાઓ પણ આપી અને સાથે સાથે એટલો સહકાર પણ આપ્યો કે એ કોઈ દિવસ એ આપણે ભૂલી શકાય નહીં. આ એક બીજી સૂચના આપી દઉં દરેક શાંતિ. એક સૂચના એક સૂચના આપવામાં આવે છે કે પહેલા અહીંથી નિયાણીઓ આપણી જશે જમવા માટે અને પછી આપણે જવાનું છે ત્યાં સુધી આપણે અહીં હવન યજ્ઞ મંડપમાં જ રહીશું. પહેલી નિયાણીઓને આપણે મોકલવાની છે જમવા માટે. ત્યાં સુધી પહેલી આપણે નિયાણીઓને તે જમવા માટે મોકલવાની છે. એના પછી આપણે જશું એટલે ત્યાં સુધી નિયાણીઓ જમીન ન લે અને આપણને આદેશ ન મળે ત્યાં સુધી